મિત્રો સરસ મજાની ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. સવારના 9 વાગી ગયા છે. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અને આજે છે અમારે કુંભગળામાં જવાનું છે. કોનો કુંભગળો છે, અમારો છે કે કોઈ બીજાનો, એ એન્ડ સુધી બના રહેજો તો જ તમને ખબર પડશે. ડેકોરેશનની શરૂઆત થઈ ગઈ છે અને પાછળ જો અવાજ આવે છે, બહુ અવાજ આવે છે. જ્યાં સાથીઓ કરી નાખ્યો છે, અહીંયા એક ફૂલ જેવું કર્યું છે ને અહીંયાથી રંગોળી કરવાની, ફૂલ ને રંગોળી કરું છું. જો આટલું ડેકોરેશન કર્યું છે આપણે. વચ્ચે એક સાથીઓ કરી નાખ્યો છે. અહીંયા બે બાજુ ફૂલ મસ્ત મજાના, અહીંયા ભગવાનનું સ્થાપન, અને કદાચ અહીંયા કુંભગળો મૂકશે. અને હજી તો છે ને અહીંયા કામકાજ ચાલુ છે, એટલે નીચે તો કાંઈ ડેકોરેશન કરવાનું આવે નહીં, જે અહીંયા પ્લેટફોર્મ ઉપર કરવાનું આવે એ જ છે. ગાઈસ, જો આ ડેકોરેશન નળનબાઈએ કર્યું છે, એ કામકાજ હજી ચાલુ છે, એટલે અહીંયા થોડું થોડું કરવાનું છે. ગાઈસ છે ને અમારા ઘરના બધા મેમ્બર જો અહીંયા બેહી ગયા છે. એ વાહ મનુકુ, ક્યાં છે? અસલ બે ચોટલી લીધી છે તો મસ્ત મસ્ત, બહુ મસ્ત લાગે છે. દેવું મીસુ મસ્ત લાગે છે. મીસુ તું રોકાવા આવી છો? હે વાહ, છૂટા વાળ તમારા. કુમાર કેમ છે? હારું ને? હા, ઓછી ખાઓ, છોકરીઓને ભાગનું ખાઈ જાવ છો તમે. મને દેજો હો, મને દઈશ ને મીસુ? બિચારી દેવા આવી, લીધું તાર મામામાં જઈ રહ્યું. ખાઈમ ઘડીક વાર હું વિડીયો ઉતારી લઉં ને. હા, રોકાવાનું છે ને મારા ઘરે? હે અરે તો મારા ઓલા હું બહુ ના પાપ ધોવાઈ જાય. તું માર ભેગી હું તો તું માર ભેગી ન હું બેન. હાર્દિક ખાઈ મન ખાઈ તું ખાઈ જા, પણ માં ગઈ હવે નહીં કોઈ લઈ દે. હા બે જામ દુકુ યા જામ દુકુ. હા દુકાન ને કહીશ દુકુ. હું વિડીયો લેતી હતી. ગાઈસ, તડકો બહુ બધો છે અને પાછળ આસોપાલવનું તોરણ ટીંગાડ્યું ને એ જો કેવી રીતે ટીંગાડ્યું છે. બે ટેકા છે ને ઊભા કરી દીધા. અત્યારે કઈ ખીલા ખોડવા જેવું કઈ હોય નહીં. બે ટેકા ઊભા કરીને નીચેથી પરોવી અને ઉપર લગાવી દીધું, અને નીચે આપણે ત્રાસ મૂકી દીધો છે. આમાં નહીં દેખાય અને મને પગ દુખે છે, મારે જવું નથી ત્યાં છે. તો આ કાંઈક આવી અપડેટ છે. ચાલો કામકાજ. એ લોકો તો હજી આજ ગુરુવાર છે, ગુરુવારના મુહૂર્ત છે ને બહુ મોડા હોય, એટલે બધા આવે પછી આપણે કુંભગળો મૂકવાનો છે. આ છે ને આ સોસાયટીનું ગાર્ડન છે, અને આ સોસાયટીમાં કેવું છે ખબર? ફરતી બાજુ મકાન. જો જ્યાં જોવો ને ત્યાં મકાન છે. આખી 40 મકાનની સોસાયટી છે. અને અત્યારે બધે કામકાજ ચાલુ છે, એટલે અવાજ તો તમને આવતો જ હશે. દેવું આમ જો તો મારો દીકરો દુકુ ક્યાં છે? દુકુ ક્યાં છે? આમ મમ્મ કોણ લઈ આવ્યું તું? દાદા. મને પાણી દે ને. એ દેવું મને પાણી દે ને. ગ્લાસ દે મને. ક્યાં છે ગ્લાસ? હાલો બાબા, હાલો. બહુ બોલે છે. એ ક્યારેક જ હોય કેમ? અહીંયા જોવો બધા આપણે બધા આવી જાય અમારી જઈને તો એમને ઓલી હીરા ઘેરે જ પડી રહી ને. હીરા કેમ છે?
એથી મૂકજો ને ચાલો. તારે આજે. થોડા ચાલો ચાલો અમે થોડાક તો ચાલુ છે આપણે હીરા પછી આવી જશે ઉભા છે ફોટોગ્રાફર છે બતાવી દો અને પ્રો વર્ઝન બતાવી દો તારું પ્રો પપ્પા સાઈડ થી ગાઈસ જો અહીંયા રીલ્સ બને છે આગળ. હાલો કાકી હવે મમ્મીનો વારો છે ગુંખણ 2-3 દિવસ દુખે છે બહુ દુખે છે તો અમારે હજી મેટા નથી ત્યાંનો પગ દુખણ ચાલુ થયો એમ કાંઈ નહીં એનો હોત તો નથી મમ્મી એ ગુંખણો લઈ દીધો છે ગાઈસ જો મગના કંકુના મગ કંકુ ચોખા હળદર પછી મીઠું બધાના ચોખા અહીંયા કંકુ આપણે જગ્યા રાખી હતી કંકુ છે યશ બાને ઉભા છે માખણ ચોરી
સાંજના વાગી ગયા છે 6:45 અને આપણે બનાવવાનું છે ભરેલ ગલકાનું શાક. તો મમ્મીને આપી એટલે એ સુધારી દે. ચાલો ફરી લઈ સારું તો વાંધો નહીં. અને આપી આવી મમ્મીને. આલ્યો. હા ગાઈસ, તો આમાં આપણે મસાલો તૈયાર કરવાનો છે. ભરેલ ગલકા માટે સિંગનો ભૂકો લઈ લીધો છે, ધાણા, જીરું, પછી હળદર, ચટણી. હવે હું આ લસણ છે ને એને હમણાં ખાંડીને નાખી દઈશ, લીંબુ નાખીશ, તેલ નાખેલું છે અને ધાણા નાખેલા છે. ચાલો, જો ગલકા ભરાઈ ગયા છે. આપણે ગલકાને છે ને આવી રીતે વચ્ચેથી છીરિયું પાડી અને ભરવાના હોય. ગલકા ભરાઈ જાય પછી વઘારી નાખી.